જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. ચિંતા સંતાન હંતારો યદપાદામ ભુજરેણ શ્વ્યાનાંતાનિજાચાર્યન પ્રણમામિ મુહુર્મુહુ યદનો ગ્રહતો જંતુ સર્વ દુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ વલ્લભનંદનમ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્ર લીલાભિષેવ્યમાનમ કલાનિધિમ ચતુર્ભિશ્ચ 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 ત્રિભિસ્તથા ષડભિર્વિરાજતે યોષો પંચદા હૃદયે. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગોકુલનાથ કી જય. શ્રી હરિરાયજી મહાપ્રભુની જય. વિનોદભાઈ ગજ્જર સર્વપ્રથમ ઉપસ્થિત થઈ ચૂક્યા છે. જય શ્રી કૃષ્ણ વિનોદભાઈ. ભાવનાબેન ગજ્જર જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. પરેશભાઈ ગજેરા જય શ્રી કૃષ્ણ. જે.આર. વડાલિયા જય શ્રી કૃષ્ણ. તો આપ બંને પોસ્ટ શેર કરી છે, ખૂબ જ સરસ, આભાર આપનો. મહેશભાઈ વસોયા જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું પણ. શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામ સ્ત્રોતમ અને 8મો અધ્યાય છે, એમના નામની આપણે શરૂઆત કરી દીધી છે. આજે 121મો શ્લોક છે, એ પેલા લઈએ. જીલભાઈ ભાલાડા જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. પાયિતા મૃત દેવાંશો યુદ્ધ હેતુ સ્મૃતિ પદ સુમાલી માલી વધકૃત માલ્યવત પ્રાણહારક. 598મું નામ છે પાયિતા મૃત દેવાંશ. દૈવતના અંશરૂપ અમૃતનું દેવોને પાન કરાવનાર. અમૃત દૈવી અંશથી પ્રગટ્યું છે. સાત્વિક અંશવાળાઓનો તે પર અધિક અધિકાર છે, એટલે કે અધિકાર એનો વધારે છે. દૈત્યો તમોગુણી છે, તે જો અમૃત પીવે ને તો અનર્થ થાય. સાપને દૂધ પાઈને ઉછેરવા જેવું થાય. સર્પો ક્રૂર છે, તેમની વૃત્તિથી ઉપદ્રવ છે એ વધે છે. આ રીતે દૈત્યોને અમૃતપાન મળતા તે અમર બને અને તેમની વૃદ્ધિ વિશ્વને ત્રસ્ત કરી મૂકે. આથી દૈત્યોને છોડી ખરા અધિકારી દેવોને અમૃતપાન છે એ કરાયું. 599મું નામ છે યુદ્ધ હેતુ સ્મૃતિ પ્રદ. યુદ્ધના હેતુરૂપ સ્મૃતિ આપનારા શ્રી કૃષ્ણ. મોહિની સ્વરૂપે કપટયુક્ત વર્તાવ કર્યો. દેવોને અમૃત મળ્યું, પોતાને મોહિનીએ ન આપ્યું તેવું દૈત્યોને ભાન થયું અને મોહિનીજી તો અંતર્ધ્યાન થઈ ગયા. તો અંતર્ધ્યાન પણ થયા હતા અને દૈત્યોને સમજાયું કે તેઓ છેતરાણા છે. આથી દેવો સાથે યુદ્ધ કરવા હવે તત્પર થયા. 600મું નામ છે સુમાલી માલી વધકૃત, એટલે કે સુમાલી અને માલીનો વધ કરનારા. ભગવાને અમૃત નિજ જન દેવતાઓને પાયું, પછી ગરુડ પર આરૂઢ થઈ અને ચાલ્યા ગયા. દૈત્યોએ આ બધું જોયું એટલે તેમણે હથિયાર ઉઠાવ્યા. દેવો પર આક્રમણ કર્યું. ક્ષીરસાગરના તટ પર ભયંકર સંગ્રામ થયો. તે દેવાસુર સંગ્રામથી ઓળખાયો અને દેવોએ અમૃત પીધું હતું. ભગવાનના શરણાગત હતા, આથી દૈત્યો ફાવતા ન હતા. ઇન્દ્રમાં ખૂબ સ્ફૂર્તિ આવી હતી. આ જોઈને ઇન્દ્ર સામે લડનાર બલિ અંતર્ધ્યાન થઈ ગયો. તેણે માયાવી સૃષ્ટિ રચી. એક મોટો પર્વત આવ્યો, દેવો પર પડ્યો. માયાથી બલિએ અગ્નિની સૃષ્ટિ છે કરી અને પ્રબલ આંધી કરી. માયાના પ્રભાવથી દૈત્યો દેખાતા ન હતા.
દેવોએ પ્રભુનું ધ્યાન ધર્યું, ગરુડજી પર પ્રભુ પધાર્યા. આ સાથે અસુરોની માયા હતી એ બધી વિલીન થઈ ગઈ અને કાલનેમીએ પ્રભુને જોયા. પ્રભુ પર ત્રિશૂલ ચલાવ્યું. ભગવાને ત્રિશૂલ છે એ પટકી દીધું, પકડી લીધું છે અને કાલનેમીને મારી નાખ્યો. હવે માલી અને સુમાલી બે દૈત્યો આવ્યા. એ ખૂબ જ બળવાન હતા. યુદ્ધમાં ભગવાને ચક્રથી એ બંનેના માથા કાપી લીધા અને બંને નિર્જીવ થઈને પડ્યા. 601મું નામ છે માલ્યવત પ્રાણહારક. માલ્યવાનના પ્રાણ હરનાર. માલ્યવાન માલી સુમાલીનો ભાઈ હતો. પોતાના મરેલા ભાઈને જોઈ અને તે પ્રભુ સાથે લડવા આવ્યો. તેણે ગાદીથી ગરુડ પર વેગથી પ્રહાર કર્યો અને ભગવાને તે જ વખતે ચક્રથી તેનું માથું છે ધડથીને અલગ કરી દીધું. અને દેવોને અમૃતની પ્રાપ્તિ કરાવનાર ભગવાન જ હતા. તેનું એક જ કારણ શ્રી ભાગવત આપે છે કે દેવોને ભગવાનના ચરણ કમલનો આશ્રય હતો અને દૈત્યો ભગવાનથી વિમુખ હતા. આથી પરિશ્રમ કર્યા છતાં અમૃતથી વંચિત રહ્યા. શ્રી સુખદેવજી કહે છે કે દુષ્ટ પુરુષોને ભગવાનના ચરણ કમલની પ્રાપ્તિ ક્યારેય પણ થઈ શકતી નથી. તે તો ભક્તિભાવ યુક્ત પુરુષોને જ પ્રાપ્ત થાય છે. આથી જ સ્ત્રીનું માયાવી રૂપ લઈ દૈત્યોને મોહિત કર્યા અને શરણાગત દેવોને અમૃત પાન કરાવ્યું. ઉકાભાઈ બેસાનિયા આપનું સ્વાગત છે. ચિમનભાઈ પટેલ સ્વાગત છે. કલાવતીબેન ગોહેલ સ્વાગત છે આપનું. ઉન્નતિબેન ભીમાણી સ્વાગત છે. શિલ્પાબેન લુણાગરિયા, જગદીશભાઈ લુણાગરિયા સ્વાગત છે આપનું. જ્યોત્સનાબેન દામેચા, હેમાબેન ગુજરાતી, મુકેશભાઈ અઘેરા, સુમિત્રાબેન સાવલિયા, લવજીભાઈ પાનસુરિયા, ગોપાલભાઈ ઘુમલિયા, કાંતાબેન ઘુમલિયા, રેખાબેન પોકિયા, રમીલાબેન દોંગા, લલિતાબેન અકબરી, સર્વ વૈષ્ણવજનોનું સ્વાગત છે. જીતુભાઈ પોકિયા, જીલભાઈ ભાલાણા, મનસુખભાઈ ગજેરા, મિકી આહુજા, સવિતાબેન ગોધાણી, ભાનુબેન સોની સ્વાગત છે. વિનોદભાઈ ગજર, જય હો. 922મો શ્લોક છે. કાલ નેમી શિરછેદી દૈત્ય યજ્ઞ વિનાશક ઇન્દ્ર સામર્થ્યદાતા ચ દૈત્ય શેષ સ્થિતિ પ્રિય. 602મું નામ કાલનેમી શિરછેદી. કાલનેમીનું મસ્તક છેદનારા. તો આપણે હમણાં જ વાત કરી, જોયું એ કે દેવ અસુર સંગ્રામના વર્ણનમાં આપણે જોયું કે બલિની માયાવી સૃષ્ટિથી દેવો બધાય મૂંઝાણા અને પ્રભુનું સ્મરણ કર્યું. ગરુડજી પર પ્રભુ પધાર્યા. કાલનેમીએ તે જોયું. કાલનેમી સિંહ પર બેઠો હતો. તેણે બેઠા બેઠા જ વેગથી પ્રભુ તરફ ત્રિશૂલ ચલાવ્યું. પ્રભુએ તે ત્રિશૂલ પકડી લીધું અને તેનાથી કાલનેમી તથા તેના વાહનને મારી નાખ્યા. 603મું નામ 603મું દૈત્ય યજ્ઞ વિનાશક. આસુરી યજ્ઞનો નાશ કરનારા. બલિરાજાના યજ્ઞમાં વામનજી પધાર્યા. તે પહેલા જે યજ્ઞ હતો તેમાં પ્રભુ પધાર્યા ન હતા. આથી પ્રભુ ચરણો વગર તે દૈત્ય યજ્ઞ જ ન હતો. વામન પધાર્યા તે પછી યજ્ઞ સાત્વિક દૈવી બન્યો. દૈત્ય ભાવ બધોય દૂર થયો. ગુરુ શુક્રાચાર્ય બલિને દાન આપતા રોક્યા. ગુરુની આજ્ઞા પાડવી તે મર્યાદા છે. બલિની મનોવૃત્તિ અત્યારે બદલાઈ ગઈ નહીં. તેણે દાન આપ્યું છે અને આ જ બતાવે છે કે યજ્ઞમાંથી દૈત્ય ભાવ નીકળી ગયો હતો. આથી જ યજ્ઞ નાશક ન કહેતા વિનાશક કહ્યું. આમ વી ઉપસર્ગમાં મહત્વનો ગુણ અર્થ છે રહેલો છે. 604મું નામ છે ઇન્દ્ર સામર્થ્ય દાતા.
ઇન્દ્રને દૈત્યોને હરાવવાનું સામર્થ્ય આપનારા. જો અમૃત ન મળે તો કેવી રીતે થાત? પ્રભુએ એમને અમૃત અપાયું. તો અમૃત ન મળતા દૈત્યોએ દેવો પર દ્વેષથી આક્રમણ કર્યું. દેવોના મનમાં અહંકાર છે એ થયો. પ્રભુએ દીધું તો અમૃત પીધું તે ભૂલી ગયા. પ્રભુએ ન આપ્યું હોત તો મળત. આથી અમૃતે અસર ન કરી અને દેવાસુર સંગ્રામમાં દેવો દૈત્યોની માયાથી પીડાયા અને પ્રભુ પ્રગટ થયા. માયા બધી દૂર કરી. કાલનેમી, માલી, સુમાલી અને માલ્યવાનને માર્યા. ઇન્દ્રને સામર્થ્ય પ્રભુએ આપ્યું. હવે અમૃતે અસર કરી. દેવો અમર થઈ લડવા લાગ્યા. યુદ્ધમાં જંબાસુરના મૃત્યુના સમાચાર નમુચીને મળ્યા. તે યુદ્ધમાં આવ્યા. એણે બાણોની વર્ષા છે વર્ષાવી. યુદ્ધ ભૂમિમાં આટલા બધા બાણ વર્ષ્યા હોય તેવી આ પહેલી ઘટના હતી. બાણના પિંજરામાં ઇન્દ્ર પુરાઈ ગયો. છતાં થોડા સમય પછી ઇન્દ્ર ઘોડા, રથ, ધ્વનિ અને સારથી સાથે બહાર આવ્યું. નમુચી ઇન્દ્ર પર તૂટી પડ્યો. ઇન્દ્રે વજ્રનો ઉપયોગ કર્યો. વજ્રથી વૃત્રાસુર મરાયો હતો અને પર્વતોની પાંખો કપાઈ હતી. તે વજ્ર એ નમુચીને મારી શક્યું નહીં. નમુચીના ગળાની ચામડીએ વજ્રનો તિરસ્કાર કર્યો છે અને તે પાછું ફર્યું. ઇન્દ્ર આથી વિષાદ કરવા લાગ્યો. આ વખતે આકાશવાણી થઈ કે આ દાનવ ન તો સૂકી વસ્તુઓથી મરશે કે ન તો ભીની વસ્તુઓથી મરશે. આ દાનવ સૂકી કે ભીની વસ્તુથી નહીં મરે. આથી હે ઇન્દ્ર, આ શત્રુને મારવા બીજો ઉપાય વિચાર. ઇન્દ્રે વિચાર્યું કે સમુદ્ર ફીણ સૂકું પણ નથી અને ભીનું પણ નથી. એટલે ઇન્દ્રે સમુદ્ર ફીણથી નમુચીનું ગળું કાપી નાખ્યું અને ઋષિ મુનિઓએ ઇન્દ્ર પર પુષ્પની વૃષ્ટિ કરી. ઇન્દ્રને આવું સામર્થ્ય કોણે આપ્યું? પ્રભુએ જ આપ્યું. 605મું નામ છે દૈત્ય શેષ સ્થિતિ પ્રિય. યુદ્ધમાં બચેલા દૈત્યોની સ્થિતિ જેમને પ્રિય છે એવા. તો બ્રહ્માજીએ નારદજીને મોકલી દેવ-અસુર સંગ્રામ અટકાવ્યો. નારદજીની વાત સાંભળી દેવો શાંત થયા. સ્વર્ગલોકમાં ગયા. યુદ્ધમાં જે મર્યા ન હતા, બચી ગયા હતા, તે દૈત્યોને નારદજીએ સલાહ આપી કે વજ્રની ચોટથી મરેલ બલિને લઈ અને અસ્તાચલની યાત્રા કરવા કહ્યું. અહીં શુક્રાચાર્ય પોતાની સંજીવની વિદ્યાથી ઘવાયેલા અસુરોને જીવતા કર્યા. શુક્રાચાર્યના સ્પર્શથી બલિની ઇન્દ્રિયોમાં ચેતના આવી, મનમાં સ્મરણ શક્તિ આવી અને બલિને સમજાયું કે સંસારમાં જીવન મૃત્યુ, જય પરાજય ઉલટ ફેર થયા જ કરે છે. આથી તે પરાજિત થવા છતાં તેને કોઈ પ્રકારનો ખેદ થયો નહીં. જય હો. આવું થવું જોઈએ. લીનાબેન પટેલ, સ્વાગત છે આપનું. પાવતીબેન ઠુમર, દેવજીભાઈ બધેલિયા, ગિરીશભાઈ પરીખ અને માધુરીબેન મિસ્ત્રી, જય હો. આપ સર્વ વૈષ્ણવજનોનું સ્વાગત છે. વલ્લભભાઈ કથિરિયા, એમની સાથે ચંદુભાઈ છે તો એમનું પણ સ્વાગત કરીએ છીએ. અને કાંતાબેન કે છે, કાંતાબેન ઘુમલિયા, કે હું અને મારી દેરાણી પણ સાંભળીએ છીએ, તો બંને સાથે સાંભળી રહ્યા છે. ખૂબ જ સુંદર. તો એમનું પણ આપણે સ્વાગત કરીએ છીએ. 123મો શ્લોક છે, 23મો શ્લોક એ લઈએ. શિવ વ્યામોહકો માઈ ભૃગુ મંત્ર સ્વશક્તિદઃ બલિ જીવન કરતા ચ સ્વર્ગ હેતુર વ્રતાચિત. છઠ્ઠો શ્લોક છે, 606 નામ શિવ વ્યામોહક. શંકરને વિશેષ કરીને મોહ પ્રગટાવતા પ્રભુ. મને તો આ માયાભાઈ આવું સરસ હાસ્યમાં કે નહીં, મને બહુ મજા આવે છે સાંભળવાની. આમાં શું છે આપણે જોઈએ તો ભગવાને મોહિની રૂપ લીધું હતું અને શંકરજીએ આ વાત જાણી એટલે તેઓ સતી તથા સમસ્ત ભૂતગણોને લઈ અને મધુસૂદન પ્રભુ પાસે આવ્યા.
મોહિની રૂપના દર્શન છે એ કરાવવા વિનંતી કરી કે પ્રભુ તમે બધાય બહુ વખાણ કરે, તમે જે મોહિની રૂપ હતું એ કે તમારું જોવા જેવું હતું, તો અમને એ સ્વરૂપના દર્શન કરાવો. તો વિનંતી કરી એ સ્વરૂપના દર્શન કરાવવા. પ્રભુ મોહિની રૂપ દર્શાવવા તૈયાર થયા અને એકદમ અંતર ધ્યાન થયા. શંકરજી અને સતીએ ચારે બાજુ દ્રષ્ટિ કરી. ત્યાં જ પ્રભુ મોહિની રૂપ ધારણ કરીને પ્રગટ થયા. એક સુંદરીના દર્શન છે એ શંકરે કર્યા. તો દડાથી આ સુંદરી રમતી હતી અને રમતા રમતા શંકર તરફ ત્રાસી નજરે જોયું. આ સાથે શંકરનું મન છે ચલિત થયું. સતી અને ગણો સાથે છે તેવો ખ્યાલ પણ ના રહ્યો અને શંકરજીમાં વિવેક ન રહ્યો. સતી હોવા છતાં લજા છોડી મોહિની તરફ તેઓ ભાગ્યા. માયાપતિ ભગવાનની દેવ માયાથી પોતે જડીકૃત થયા એવું જ્ઞાન શિવજીને થયું અને પોતાના કશ્યપલમાંથી નિવૃત્ત થયા. આ વખતે ભગવાને શિવજીનો મહિમા છે એ વખાણ્યો છે. 607મું નામ છે માઈ, એટલે કે માયાવી. માયા પ્રભુની આત્મશક્તિ છે, ભગવાનની દાસી છે અને જગતને તે મોહ કરે છે. મોહિનીને જોઈ શંકરજી કાળવશ થયા. સુંદરીનો પીછો કર્યો અને તેની ચોટી ખેંચી. સુંદરીએ છૂટવાની કોશિશ કરી. આમાં સુંદરીના માથાના વાળ છે ને વિખરાઈ ગયા. વાસ્તવમાં તે સુંદરી ભગવાનની રચેલી માયા હતી. તો ભગવાને શંકરજીને કહ્યું કે મારી માયા અપાર છે, સંયમી પુરુષ પણ તેનાથી બચી શકતો નથી. મારી માયા ભલભલાને મોહિત કરી દે છે. છસો અને 8મું નામ છે ભૃગ મંત્ર સ્વ શક્તિદહ. ભૃગુને મંત્રમાં પોતાની શક્તિ આપનાર. તો શુક્રાચાર્ય દૈત્યોના ગુરુ છે અને તે ભૃગુના વંશમાં જન્મ્યા છે. શુક્રાચાર્યને આ મંત્ર વિદ્યામાં પ્રભુએ જ પોતાની પ્રબલ શક્તિને સ્થાપિત કરી હતી. કારણ મૃતને સંજીવન કરવાનું પ્રભુથી જ માત્ર શક્ય છે. 609મું નામ બલિ જીવન કરતા. બલિ રાજાને જીવન આપનારા. તો ઇન્દ્રે બલિને હરાવ્યો, તેની સંપત્તિ લઈ લીધી, તે રીતે તેના પ્રાણ પણ લીધા. ત્યારે શુક્રાચાર્ય સંજીવની વિદ્યાથી તેને જીવિત કર્યો અને બલિએ પોતાનું સર્વસ્વ શુક્રાચાર્યના ચરણે ધરી દીધું. 610મું નામ સ્વર્ગ હેતુ. સ્વર્ગના કારણ રૂપ પ્રભુ. બલિ રાજાએ વિશ્વજયી યજ્ઞ કર્યો. આથી તેને પુષ્કળ તેજ પ્રાપ્ત થયું. આ દ્વારા તેણે ઇન્દ્રના સ્વર્ગને તથા ત્રિલોકને પ્રાપ્ત કર્યા. આથી દેવોને સંતાઈ જવું પડ્યું. પ્રભુએ ત્યારે વામન રૂપ લીધું. બલિ પાસે 3 ડગલા જમીન માંગી અને તેમાં સ્વર્ગ સહિત 3 લોક લઈ લીધા. તો ઇન્દ્રને સ્વર્ગલોક આપ્યો, બલિને ભૃગુથી સ્વર્ગની પ્રાપ્તિ થઈ અને ઇન્દ્રને ફરી સ્વર્ગ મળ્યું. આ બંનેમાં કારણરૂપ શ્રી હરિ છે. 611મું નામ છે વ્રતાર્ચિત. વ્રત વડે આરાધન કરાયેલ પ્રભુ. બલિ રાજાના પરાક્રમથી દેવો પર વિકટ સંકટ આવ્યું. દેવોની માતા અદિતિ છે, તેણે પતિ કશ્યપ મુનિને આ વાત કરી. દેવોને ફરીથી સુખ સંપત્તિ લાવી આપે તેવા પ્રતાપી પુત્રની માંગણી કરી. કશ્યપ મુનિએ અદિતિને પ્રયોવ્રત આપ્યું અને અદિતિ તે દ્વારા પ્રભુનું પૂજન કર્યું, આરાધન કર્યું. અદિતિ પર પ્રસન્ન થઈ આપ વામન સ્વરૂપે પ્રગટ્યા. વિઠ્ઠલભાઈ ગોંડલિયા, આપનું સ્વાગત છે. રીટાબેન પટેલ, તમારું પણ સ્વાગત છે. હેમાબેન ગુજરાતી, જય હો. મનીષભાઈ શાહ,
સ્વાગત છે. મનીષાબેન માકડિયા સ્વાગત છે. ઉન્નતિબેન ભીમાની જય હો. અદિત્યાનંદ કરતા ચ કશ્યપાદિતિ સંભવ ઉપેન્દ્ર ઇન્દ્રવર જો વામન બ્રહ્મ રૂપ ધ્રુક 124મો શ્લોક છે અને 612મું નામ છે અદિત્યાનંદ કરતા, અદિતિને આનંદ આપનારા. અદિતિજીએ પતિ કશ્યપજીનો ઉપદેશ માની અને વ્રત કર્યું. 12 દિવસ એમણે વ્રત છે એ કર્યું અને પયોવ્રતના અનુષ્ઠાન પછી પુરુષોત્તમ ભગવાન પ્રગટ થયા. પ્રભુ પિતાંબરધારી હતા, 4 ભુજા હતી. 4 ભુજામાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ એમ 4 આયુધો હતા. અદિતિજીએ પોતાના નેત્રો સામે પ્રગટ થયેલ પ્રભુને જોયા. અદિતિજી ઊભા થયા, પછી પ્રેમથી ભૂમિ પર પડીને દંડવત પ્રણામ કર્યા. પછી ઉઠીને 2 હાથ જોડ્યા, ભગવાનની સ્તુતિ કરવા પ્રયત્ન કર્યો. તો આ વખતે તેમની આંખોમાંથી પ્રેમના આંસુ વહેવા લાગ્યા. સમગ્ર શરીર પુલકિત થયું અને દર્શનના આનંદને લીધે અંગો છે કાપવા લાગ્યા. 613મું નામ કશ્યપાદિતિ સંભવ. કશ્યપ અને અદિતિથી પુત્ર રૂપે પ્રગટ થનાર. અદિતિજીના વ્રતથી અને સ્તુતિથી ભગવાન પ્રસન્ન થયા. તેમણે અદિતિજીને કહ્યું કે હું અંશ રૂપે કશ્યપમાં પ્રવેશ કરીશ. તમારો પુત્ર બની તમારા સંતાનોની હું રક્ષા કરીશ. તમે કશ્યપજીમાં મને જ આ રૂપે જુઓ અને તેમની સેવા કરો. આ વાત ગુપ્ત રાખવાનું કહી અને ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા અને કશ્યપજીએ યોગ બલિથી જાણ્યું કે ભગવાનનો તેમનામાં પ્રવેશ થયો છે. આમ કશ્યપ અને અદિતિ દ્વારા પુત્ર રૂપે વામન ભગવાન છે એ પ્રગટ થનાર છે. તો 614મું નામ ઉપેન્દ્ર. ઇન્દ્ર પણ અધિકારમાં જેનાથી ઉપ અર્થાત નાના છે એવા પ્રભુ ઇન્દ્રના ઉપરી. તો ઇન્દ્ર વગેરે દેવો કશ્યપ અને અદિતિના સંતાન છે. વામન રૂપધારી પ્રભુ પણ આ બંનેના નિમિત્તથી પ્રગટ થયા છે. ઇન્દ્રાદિ દેવોમાં પ્રભુથી જ આધિપત્ય છે. આથી ઇન્દ્ર આદિ દેવોના અધિપતિ ભગવાન છે. હરિવંશમાં ઇન્દ્ર વચન છે. તે કૃષ્ણને કહે છે કે ગાયોએ મારા ઉપરી ઇન્દ્ર તરીકે તમને ઈશ્વરને સ્થાપન કર્યા છે. આથી સ્વર્ગમાં દેવતાઓ તમને ઉપેન્દ્ર કહી તમારું ગાન કરશે. સર્વ દેવો કૃષ્ણ પ્રભુની આજ્ઞા પાડનાર અનુચરો છે. 615મું નામ ઇન્દ્રાવરજ. ઇન્દ્રના નાના ભાઈ. તો અદિતિને ત્યાં પ્રથમ ઇન્દ્રનો જન્મ થયો છે અને પછી પ્રભુ વામન રૂપ ધારી પ્રગટ થયા છે. આથી તે ઇન્દ્રના નાના ભાઈ છે. 616મું નામ વામન બ્રહ્મ રૂપ ધ્રુક. વામન રૂપથી બ્રહ્મ સ્વરૂપ ધારણ કરનાર. અદિતિના ગર્ભથી ભગવાન પ્રગટ થયા. ભગવાન સ્વયં અવ્યક્ત અને ચિત્ત સ્વરૂપ છે. એમણે કાંતિમય આભૂષણ અને આયુધો ધારણ કર્યા હતા. આવા શરીરથી કશ્યપ અને અદિતિના દેખાતા જ વામન બ્રહ્મચારીનું રૂપ ધારણ કરી લીધું અને જેમ નટને વેશ બદલતા વાર ન લાગે તેમજ પ્રભુની આ અદ્ભુત લીલા હતી. આ વામન અવતાર એ બ્રહ્મ પરમાત્માનું જ સ્વરૂપ છે, પ્રાકૃત સ્વરૂપ નથી. જાર વડાલિયા જય હો. જ્યોત્સનાબેન ધામેચા જય હો. અરવિંદભાઈ ભંડેરી સ્વાગત છે આપનું. જ્યોત્સનાબેન વાછાણી સ્વાગત છે. વિનોદભાઈ વાછાણી સ્વાગત છે. હા ગોપાલભાઈ ગુમલિયા તરફથી મેસેજ મળ્યો છે. લક્ષ્મીબેન નામ છે અને લાઈવ થવું છે. તો લાઈવ થવામાં કંઈ નથી. આપણે આજે આ ફેસબુક ઉપર જોઈએ છીએ
તો એ તમારે છે ને ફોલો કરી લેવાનું, એ પેજને લાઈક કરી લેવાનું. પુષ્ટિ સત્સંગ ચેનલ ઉપર અત્યારે આપણે લાઈવ થયા છીએ, તો પુષ્ટિ સત્સંગ છે એમાં મુખ્ય પેજ ઉપર જઈને સીધે સીધું ફોલો કરવાનું છે, લાઈક કરી દેવાનું છે. અચ્છા, બાવાની પીપળી કેશોદથી છે વલ્લભભાઈ ભાલોડિયા, ખૂબ જ સરસ સ્વાગત છે. રમેશભાઈ પાનસુરિયા સુરતથી છે, એમનું પણ સ્વાગત કરું છું. સુરેશભાઈ વિકાણી સ્વાગત છે. ગોપાલભાઈ છત્રાળા તમારું પણ સ્વાગત કરું છું. પરસોત્તમભાઈ ભાલોડિયા સ્વાગત છે. રમેશભાઈ ચાંગાણી સ્વાગત છે. વિનોદભાઈ ગજાર જય હો શિલ્પાબેન. સત્યાર્થ પ્રેરક સર્વહર્તા ગર્વ વિનાશક ત્રિવિક્રમ સ્ત્રીલોકાત્મા વિશ્વમૂર્તિ પૃથુસ્રવાહા 126મો શ્લોક અને 621મું નામ છે સત્યાર્થ પ્રેરક. સત્ય સંકલ્પ રૂપ અર્થને પ્રેરનારા. વામનજી બલિના યજ્ઞમાં પધાર્યા. બલિએ તેમને માંગવા કહ્યું, તો વામનજીએ કહ્યું કે મારે 3 પગલા ભૂમિ જોઈએ છે. બલિએ કહ્યું કે સારું, તમારી ઈચ્છા હોય તેટલી જમીન લ્યો. રાજાએ સંકલ્પ કરવા જલપાત્ર ઉઠાવ્યું. બલિના ગુરુ શુક્રાચાર્યજી બધું સમજી ગયા હતા. તેમણે જોયું કે બલિરાજા પૃથ્વી આપવા તૈયાર થયા છે. આથી બલિને કહ્યું કે આ વામનજી ભગવાન વિષ્ણુ છે, તે યોગથી બટુક બન્યા છે, તે તારું રાજ્ય ઐશ્વર્ય લક્ષ્મી છીનવી લેશે, ઇન્દ્રને આપશે. 3 પગલામાં એ સમગ્ર લોકને માપશે. 3જું ડગલું ક્યાં માંડશે? તો શુક્રાચાર્યજી બલિને દાન ન આપવા સમજાવે છે, અસત્યનો આશરો લેવા સમજાવે છે, સ્ત્રીઓને પ્રસન્ન કરવા, હસી મજાકમાં, વિવાહમાં, કન્યાની પ્રશંસા વખતે, જીવિકાની રક્ષા માટે, પ્રાણ સંકટ વખતે, ગાય અને બ્રાહ્મણના હિત માટે તથા કોઈને મૃત્યુથી બચાવવા માટે કહેલું અસત્ય નિંદનીય નથી. તો આટલું કહ્યા પછી બલિ રાજા ગુરુને કહે છે કે તમે તો વેદ વિધિ જાણો છો, આદરથી યજ્ઞ વગેરે કરો છો. આ યજ્ઞો દ્વારા તમે વિષ્ણુની આરાધના જ કરો છો. આ બટુક હોય કે બીજું કોઈ હોય, હું તેની ઈચ્છા મુજબ પૃથ્વીનું દાન કરીશ. તો પોતાની પ્રતિજ્ઞાનો અર્થ સિદ્ધિ કરી આપવાની પ્રેરણાથી જ બલિની આવી દૃઢતા રહેલી છે. હા વિનોદભાઈ, જોયું, આપણે લઈ લઈએ, પેલા જ લઈ લઈએ. તો બ્રહ્માદિ સેવિત વપુ યજ્ઞ પાવન તત્પર યાંચોપદેશ કરતા ચ જ્ઞાપિતા શેષ સંસ્થિતિ. 125મા શ્લોકનો 617મું નામ છે બ્રહ્માદિ સેવિત વપુઃ. એટલે બ્રહ્માજી વગેરે દ્વારા માતાના ગર્ભમાં રહેલા પ્રભુની થયેલી સ્તુતિ. તો બ્રહ્માજીએ જાણ્યું કે અદિતિના ગર્ભમાં સ્વયં ભગવાન છે, ત્યારે તેમણે ભગવાનની સ્તુતિ કરી. હે પ્રભુ, આપ અનંત શક્તિઓનું અધિષ્ઠાન છો, 3 ગુણોના નિયામક છો, તો આપને પ્રણામ કરીએ છીએ. અને આપ વૃષ્ણિના પુત્ર રૂપે પ્રગટેલા હતા. વેદોનું જ્ઞાન આપથી જ છે, આપ જ બધાના વિધાતા છો. અને 3 લોક આપની નાભીમાં છે. વૈકુંઠમાં નિવાસ કરો છો અને જીવોના અંતઃકરણમાં નિવાસ કરો છો. તો આ વિષ્ણુ પ્રભુને નમસ્કાર. આપ જ સંસારના આદિ મધ્ય અને અંત છો. કાળ રૂપે આપ સંસાર પ્રવાહનું સંચાલન કરો છો. સર્વની ઉત્પત્તિનું મૂળ આપ છો. સ્વર્ગમાંથી ભગાડવામાં આવેલ દેવો છે, એ દેવોના આપ એકમાત્ર આશ્રય છો. વામન ભગવાનના ઉપનયન સંસ્કાર થયા ત્યારે સવિતા, બૃહસ્પતિ, કશ્યપ, પૃથ્વી, ચંદ્રમા, અદિતિ, આકાશના દેવો
અને બ્રહ્માજીએ જુદી જુદી વસ્તુઓ આપી અને વામનજીની સેવા કરી. 618મું નામ છે યજ્ઞ પાવન તત્પર, યજ્ઞને પવિત્ર કરવામાં તત્પર. તો બલિ અશ્વમેઘ યજ્ઞ કરતો હતો. ભૃગુવંશી બ્રાહ્મણો તેને માર્ગદર્શન આપતા હતા અને ભગવાને આ સાંભળ્યું. પ્રભુ યજ્ઞના સ્થળે પધાર્યા. વામનજીના દર્શનથી બલિને આનંદ થયો. પ્રભુને બિરાજવા માટે ઉત્તમ આસન આપ્યું અને ચરણ ધોયા, પૂજા કરી. આ વખતે બલિ પ્રભુને કહે છે કે આજે આપ મારા ઘરે પધાર્યા, આથી મારા પિતૃઓ બધાય તૃપ્ત થયા. આજે અમારો જે વંશ છે એ પવિત્ર થયો. 619મું નામ છે યાંચોપદેશ કરતા, યાચનાના મિસ્થી ઉપદેશ કરનારા. બલિએ વામનજીને કહ્યું કે તમારે જે જોઈએ તે બધું મારી પાસે અવશ્ય માંગી લ્યો. વામનજીએ 3 પગલા જેટલી ભૂમિની માંગણી કરી. આ માંગણી પૂર્વે પ્રભુએ છે બલિના કુલની પ્રશંસા કરી હતી કે તેના પિતા અને એના પિતામહ કેવા હતા. એમ યશનું બધું વર્ણન કર્યું, એમના યશોનું વર્ણન કર્યું. કોઈ પાસે યાચનાને સફળ કરાવવી હોય તો તેના કુલના, તેના બાપ દાદાના યશના વખાણ કરવા જોઈએ. તો આવો યાચના સંબંધનો ઉપદેશ એ વામનજીએ પોતાના ચરિત્રથી યાચકોને આપ્યો અને શ્રી મહાપ્રભુજીએ આથી આ નામ છે એ યોજ્યું છે. તો જ્ઞાપિતા શેષ સંસ્થિતિ એટલે પોતાના પ્રાગટ્યની સંપૂર્ણ કર્મોની સંસ્થિતિને જાણનાર. તો કોઈ પણ કર્મ જ્યારે ફલ મળે ત્યારે સમાપ્ત થાય છે અને વામન પ્રભુ બલિના યજ્ઞમાં પધાર્યા. યજ્ઞના ફલરૂપે પ્રભુ પધાર્યા છે. આથી સર્વ યજ્ઞના કર્મો છે એ સમાપ્ત થઈ ગયા. હવે યજ્ઞમાં પ્રભુ પ્રત્યક્ષ પધાર્યા છે. આનાથી ઉત્તમ ફલ બીજું શું હોય? પ્રભુ સાક્ષાત પધારી ગયા છે, એનાથી ઉત્તમ બીજું ફલ કયું? તો બલિના યજ્ઞમાં પધારી કર્મોની સંસ્થિતિ સમાપ્તિ જણાવી છે અને પોતાના ચરિત્રથી વામન ભગવાને આ સિદ્ધ કર્યું છે. વિનોદભાઈ કહે છે કે અવરોધ ઉત્પન્ન કર્યો એટલા માટે માફ કરજો. અવરોધ ઉત્પન્ન નથી કર્યો પણ આનંદ થયો. કારણ કે જો શિક્ષકોએ તે સ્કૂલની અંદર છે, ક્લાસની અંદર બધાને કહેતા હોય, પણ જેનું ધ્યાન છે પૂર્ણતઃ હોય ને એ પકડી શકે કે આમાં આ રહી ગયું છે, બાકી કોઈને ખ્યાલ ન આવે. તો મને આનંદ થાય છે કે તમે બધા છે એટલે બધા ઉત્સાહી છો અને આટલું સરસ રીતે સાંભળો છો. એટલે મને એને એક પ્રમાણ છે મળી ગયું, પ્રૂફ મળી ગયું કે બરાબર ધ્યાનથી તે સાંભળવામાં આવે છે. એટલે મને તો ખૂબ આનંદ થયો અને આટલા પ્રભુના નામથી આપણે વંચિત રહી જાય જો હું એ પાનું ફેરવી નાખ્યું હોત તો. એટલે ખૂબ સરસ. બધા છે આ પ્રભુના નામથી બધા છે એ વંચિત થતા રહી ગયા. એટલે ખૂબ સરસ, તમારો આભાર. રમેશભાઈ જય હો, વસરામભાઈ લોડલિયા સ્વાગત છે, ગીતાબેન ગજેરા સ્વાગત છે, ગીતાબેન જગદીશભાઈ સોમૈયા આપનું પણ સ્વાગત છે, કુસુમબેન બડાલિયા સ્વાગત છે, લાલજીભાઈ પટેલ આપનું સ્વાગત છે, વૈશાલીબેન દિલીપભાઈ સ્વાગત છે, મનીષાબેન અઘેરા સ્વાગત છે, હેમાબેન ગુજરાતી જય હો. તો 126મા શ્લોકમાંનું આપણે 621મું નામ જોયું. હવે 622મું નામ લઈએ છીએ સર્વહર્તા, સર્વસ્વ હરણ કરનારા. તો બલિએ ગુરુની વાત ન માની અને ગુરુએ ક્રોધથી કહ્યું કે તું મારી અવજ્ઞા કરે છે, તું તરત લક્ષ્મીને ગુમાવી દઈશ. બલિએ વામનની પૂજા કરી, હાથમાં જલ લઈ 3 ડગલા જમીન આપવાનો સંકલ્પ કર્યો અને એ વખતે ભગવાન વામનમાંથી વિરાટ થયા. વામનમાંથી વિરાટ થવા લાગ્યા. પૃથ્વી, આકાશ, દિશાઓ, સ્વર્ગ, પાતાળ, સમુદ્ર, પશુ, પક્ષી, મનુષ્ય, દેવતા અને ઋષિ બધા જ તેનામાં સમાઈ ગયા. તો ભગવાને એક પગથી બલિની બધી જ પૃથ્વી માપી લીધી. બીજા પગલાની અંદર છે એ સ્વર્ગને માપી લીધું અને ત્રીજું ડગલું છે એ રાખવા માટે બલિની કોઈ પણ વસ્તુ છે બચી નહીં. આમ સર્વસ્વ હરનાર વામન સ્વરૂપધારી
શ્રી કૃષ્ણ છે. છસો અને 23મું નામ છે ગર્વ વિનાશક, ગર્વનો નાશ કરનારા. વામનજીએ 3 પગલાની ભૂમિની માંગણી કરી. આ વખતે બલિ પોતાની સંપત્તિ અને દાનેશ્વરીપણાનો એમને ગર્વ હતો, અભિમાન હતું. એટલે પ્રભુ કહે છે કે બ્રાહ્મણ કુમાર, તમારી વાતો વૃદ્ધો જેવી છે, પણ તમારી બુદ્ધિ હજુ બાળક જેવી છે. તમને આથી લાભ ગેરલાભની ખબર નથી. હું 3 લોકનો એકમાત્ર રાજા છું. હું દ્વીપો આપી શકું છું. મને પ્રસન્ન કરી માત્ર 3 ડગલા પૃથ્વી માંગનારને બુદ્ધિશાળી ના કહેવાય. બ્રહ્મચારીજી, એકવાર કોઈ કંઈક માગવા મારી પાસે આવી જાય પછી તેને ફરી કોઈની પણ પાસે માગવાની જરૂર રહેતી નથી. આથી તમારી જીવિકા ચલાવવા તમને જેટલી ભૂમિની જરૂરિયાત હોય તેટલી મારી પાસે માંગો. તો ભગવાન તો સર્વહર્તા થઈ ચૂક્યા હતા, પછી બલિ પાસે આપવાનું કંઈ રહ્યું નહીં. આમ ભગવાને તેનો ગર્વ ઉતાર્યો કે બહુ આપવું કરે, બધું લઈ લીધું 3 પગલા. તો 624મું નામ છે ત્રિવિક્રમ, 3 પગલા ભરનાર વામન પ્રભુ. બલિ રાજા પાસે ભૂમિનું દાન લેતી વખતે આપે 3 પગલા જ છે એ ભર્યા છે. યજુર્વેદની શ્રુતિ કહે છે વિષ્ણુ પરમાત્મા આ જગત 3 લોકને ઉલ્લંઘન કરતા હતા, 3 પગલા ભરતા હતા. આમ અહીં 3 પગલા ભરતા ત્રિવિક્રમ વામન અવતારી પ્રભુનું સ્પષ્ટ વર્ણન છે. 625મું નામ છે ત્રિલોકાત્મા, 3 લોકમાં વ્યાપેલા સ્વરૂપવાળા. તો પ્રભુનો આત્મા આખા વિશ્વમાં 3 લોકમાં વ્યાપીને રહ્યો છે. કાપડમાં તાણા વાણા જ છે, તે સિવાય કાંઈ નથી. આ રીતે અખિલ જગતમાં પરમાત્મા સિવાય કાંઈ નથી. શ્રુતિ કહે છે કે વિશ્વને અતિક્રમણ કરતા જેમના ઉરુઓમાં 3 ભુવનો ઓળંગાયા છે, અહીં ત્રિલોક વ્યાપ્ત પરમાત્માનું સ્વરૂપ પ્રત્યક્ષ દર્શાવાયું છે. આમ ત્રિલોકાત્મા આ પ્રભુનું નામ છે. 626મું નામ છે વિશ્વમૂર્તિ. બધું બ્રહ્માંડ એ જ જેમનું સ્વરૂપ છે. તો વિશ્વ પરમાત્માની જ મૂર્તિ છે, સ્વરૂપ છે. યજુર્વેદ કહે છે ભૂત, ભવિષ્ય અને વર્તમાન જે આ જોવામાં આવે છે એ પુરુષ પરમાત્મા જ છે. આમ વિશ્વમૂર્તિ પરમાત્મા જ છે. અને 627મું નામ છે પૃથુસ્રવાહા, જેમને યશ વિસ્તાર પામ્યો છે તેવા પ્રભુ. જેમનો વિસ્તાર થયો છે, જેના યશનો વિસ્તાર થયો છે એવા. પૃથુ એટલે વિશાળ, અનંત, અને શ્રાવસ એટલે યશ. તો વામન ભગવાનના ચરિત્રની ભાગવતની જે કથા છે એ વામન ભગવાનના અતિ વિસ્તૃત યશનું વર્ણન કરનારી કથા છે. કેવી પટેલ, કિશોરભાઈ, સ્વાગત છે આપનું. કોઈ વાંધો નહીં, બપોરના સમયે છે, આ બપોરનો સમય છે. ઘણા લોકો આવા સમયે હજી તો જોબ ઉપરથી આવતા હોય, જમવાનું પણ બાકી હોય, એવું બની શકે. એટલે પાછળથી પણ આપણે બધા તો લાઈવ ન થઈ શકે તો કંઈ, પણ પાછળથી પણ વિડીયો આપણા પડેલા હોય એનો તમે લાભ લઈ શકો છો. બરાબર છે, ખૂબ સરસ. વિનોદભાઈ ગજ્જર જય હો, કુસુમબેન વડાલિયા જય હો, ગોપાલભાઈ ગુમલિયા જય હો, પાવતીબેન ઠુમર જય હો. અને પાવતીબેન એ કહેવાનું છે કે હજુ આપણા પ્રશ્નોનું કોઈ સમાધાન થયું છે નહીં, તો અવશ્ય પુસ્તકનું નામ જાણી અને કહેજો તો ખરા. અને ગોપાલભાઈ વગાસિયા, સ્વાગત છે આપનું પણ. નૂતનબેન જાવિયા જય હો. તો હવે પછી 127મો શ્લોક આવશે, જે આપણે આવતીકાલથી પછી શરૂઆત કરીશું. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી
રાણી કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય, શ્રી ગોકુલનાથ કી જય, શ્રી હરિરાયજી મહાપ્રભુની જય. સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. વાહ ભાઈ વાહ. તો વોટ્સઅપમાં જણાવજો પાવતીબેન, જવાબ મળી ગયો છે તો અમને પણ લાભ આપો અને વોટ્સઅપમાં જણાવો, પછી હું વિનોદભાઈને જણાવું, બરાબર ને? જયશ્રીબેન પટેલ સ્વાગત છે, બિપિનભાઈ ડોબરિયા સ્વાગત. જય હો સર્વને મારા જય શ્રી કૃષ્ણ. હા વાંધો નહીં, ફોન કરો, કોઈ વાંધો નહીં. જય હો કેવી પટેલ, જય હો.